નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ વિસ્તારથી તો ઉત્તરાયણ પર્વની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં થઈ રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ પર પણ પોતે પતંગ ચગાવી મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીમાં કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે અને આ વખતે દિલ્હીમાં પણ ભાજપની પાર્ટી આવશે। પંજાબ અને હરિયાણામાં જે રીતે ભાજપની જીત થઈ છે તે રીતે દિલ્હીમાં પણ ભાજપની જીત થશે। સાથે ગુજરાતમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક ટૂંક સમયમાં થઈ જશે। સાથે જ અમરેલીમાં પાયલ ગોટી સાથે જે ઘટના બની તેમાં એ દીકરીને ન્યાય જરૂર મળશે અને દોષિતો સામે કાર્યવાહી જરૂર થશે। મકર સંક્રાંતિની ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મકર સંક્રાંતિ, નવરાત્રી એ ગુજરાતની પહેચાન છે। આ બંને પર્વ એ ગુજરાતની ગૌરવ માટે, ગુજરાતના લોકો માટે એક પહેચાન બની ગઈ છે। આવનારા દિવસોમાં એટલે કે કમૂરતા પૂરા થયા છે, નવા દિવસો, સારા દિવસો શરૂ થયા છે। બધાને ખૂબ ભગવાન સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ પાઠવું। સર, દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો 3 ઇલેક્શન બાદ નેક ટુ નેક ફાઇટ જોવા મળી રહી છે, ખૂબ જ ક્લોઝ ફાઇટ જોવા મળી રહી છે। હું એમ માનું છું આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર જ બનશે। જે રીતે હરિયાણા, મહારાષ્ટ્રમાં સરકારો બની, કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ સામે આવી ગયા છે, એટલે કોઈ સવાલ જ નથી, ભાજપની સરકાર બનશે। પાયલ ગોટી મુદ્દે આપ શું કહેવા માંગો છો? હું એમ માનું છું કે કોંગ્રેસ હવા ત્યાં મારે છે। સરકાર ઉપર મને ભરોસો છે કે જે કંઈ પાયલ સાથે ખોટું થયું હશે એમાં પગલાં લેશે જ અને સરકાર પાયલને ન્યાય આપશે। ખાસ કરીને સંગઠન પર્વ ચાલી રહ્યું છે, એના વિશે શું કહેશો? રાજકોટની અંદર જ આપના ખૂબ જ જે સમર્થકો છે તેમને પણ ફોર્મ મળ્યા છે। નહીં, બધા મારા જ સમર્થકો છે, બધા ભાજપના કાર્યકર્તા છે, કોઈ સવાલ નથી। પરંતુ આ વખતે સંગઠનમાં કામ કરવા માટે ખૂબ લોકો ઉત્સુક બન્યા છે, લોકોએ તૈયારી દેખાડી છે, એ સારી વાત। તો ભારતને ઉત્સવ પ્રિય દેશ માનવામાં આવે છે।